જો આમનું આમ ચાલ્યું ને તો મમ્મી એક દિવસ કંકુની પાટલીમાં બેસી જશે. અડધું પેપર પૂરું થાય એટલે ધારી ન લેવાય કે નાપાસ થઈ ગયા છે. પહેલા છેડાછેડી અને એના પછી છૂટાછેડા. છેડાછેડી છોડવાનું મુહૂર્ત થઈ ગયું છે. એ વિધિ આપણે મંદિરમાં કરીશું. કંકુ બેટા તું હા બાપુજી, હાલો. ઓમ શાંતિ, ઓમ શાંતિ, શાંતિ. પ્રિયા બેટા, આમને ગઠબંધન પહેરાવી દો એટલે આગળની વિધિ શરૂ કરીએ. જોવાનું હવે એ છે કે કંકુના ફેરા અધૂરા રહેશે કે પૂરા. ભાભી, કંકુડીની રેવડી તો તમે પ્રદક્ષિણામાં જ કાઢી નાખી. હવે શું ફેરા ફરવાની? હવે તમારે બંને ફેરા ફરવાના છે. ઊભા થઈ જાઓ. બેટા, સ્વાસ્થ્ય સાથ આપશે ને? શરૂ કરો. ઊંધી ગણતરી ગણવાનું શરૂ કરી દો. 10, 9, 8, 7, 6. મારી ફેરા કેમ પૂરા કરું? પગ તૂટે છે. 4, 3, 2. અપશુકન થઈ ગયા. શું થયું કંકુ? ઊભું નથી રહેવાતું. કંકુ, ઊભું ન થવાય તો રહેવા દે, કઈ વાંધો નહીં. હા, પ્રદક્ષિણા તો કરી દીધી છે, હવે કાંઈ ખરાબ ન થાય. કંકુ, અમારા માટે તું મહત્વની છે. મને કઈ થઈ ગયું તો? ગુરુજી, ફેરાનું પછી રાખો. અસંભવ. અધૂરી વિધિ જેવા અપશુકન બીજા કોઈ નથી હોતા. ગુરુજી, અપશુકન એટલે શું થાય? લગ્ન વિચ્છેદ. વાહ ભાભી, તમે તો માસ્ટર ખેલો રમ્યા. પ્રદક્ષિણા કરાવીને ફેરા રોકી દીધા. હવે કંકુડીનું પૂરું, કાયમ માટે ઘરની બહાર. હવ ગુરુજી, આનો કોઈ ઉપાય ખરો? કંકુ હાલી શકે એમ લાગતું નથી. સમય અને સંજોગોને હરાવવાનો એકમાત્ર ઉપાય છે લડતા રહેવું. ગુરુજી, હું કરી લઈશ. કંકુ માટે આ કસોટી સૌથી મહત્વની છે. ગુરુજી, આ વિધિ આપણે થોડી વાર રહીને કરીએ તો? અધૂરી વાત ને અધૂરી વિધિ અનર્થકારી હોય છે.
શું થયું કંકુ? નાના શેઠ હું નથી થવાતું. વાંધો નહીં કંકુ, મારી પાસે એક રસ્તો છે કંકુ. ભાભી આ શ્રીભાઈ સાંકડે માકડું પોથવી નાખશે, રોકો એમને. કયો રસ્તો શિવાય? કંકુ, તું ચિંતા નહીં કર, કોઈ પણ અપશકુન નહીં થાય. પ્રિયા બેટા, આ બંનેના ગઠબંધન છોડી દો. જોયું બેટા શ્રી, સાથે રહેવું અને સાથે હોવું એ વાતમાં શું ફરક હોય છે એ આજે તમે એકમેકને સાથ આપીને સાર્થક કરી છે વાત. ભગવાન તમારી જોડીને હંમેશા આમદ સલામત રાખે એવા મારા આશીર્વાદ છે. કંકુ, દવાની અસર લાગે છે? હા, નહીં તો પગ હલતા પણ નહીં. હવે જને શાંતિથી સૂઈ જજે, ઓકે? અને શ્રી, આજનો દિવસ એને ઘેરની અસર રહેશે. હાજી જીજુ, ઘીની દવા શું કામ દીધી? મને સવારે જલ્દી ઉઠવાનું છે. અરે કંકુ, તને ઘેરની દવા નથી આપી, તને ખાલી પેરાસિટામોલ અને આઈ મીન પેઇન કિલર આપી છે. એમાં થોડું ઘેન હોય. જોજે ને, આવતીકાલે સવારે તો એકદમ ફ્રેશ થઈ જશે. શ્રી, તે વિધિ બહુ સરસ રીતે સાચવી લીધી. હવે તમારા લગ્નમાં કોઈ વિઘ્ન નહીં નડે. પણ હા, બસ એક વિધિ રહી ગઈ કાકા. કઈ? હા, એ વિધિ તો રહી જ ગઈ. પણ કઈ વાંધો નહીં પ્રિયા, એ વિધિ આપણે આવતીકાલે બતાવી નાખશું. હા, પણ ભૂલતા નહીં હો. અરે ભૂલે ભૂપેન્દ્ર નહીં, આપણે આવતીકાલે જ પતાવી નાખશું. કઈ વિધિ કાકા? તમન્ના, તમે સાંભળીને શું કરશો? આવતીકાલે જાતે જોઈ લેજો. હા, કરેક્ટ. કંકુ, ઉપર. તારે નીચે નથી સુવાનું, ઉપર પલંગ પર સુઈ જા. ના, મને ફાવશે. કંકુ, મેં કહ્યું ને તને ઉઠવા બેસવામાં તકલીફ થશે. પણ નાના શેઠ. કંકુ, દલીલ નહીં કર, ચૂપચાપ ઉપર સુઈ જા.
આવો આવો બેસ. હવે તને કંઈ પણ જોઈતું હોય તો તું મને કહેજે, અને મને પૂછ્યા વગર ઊભા થવાની તને મનાય છે. નાનું શેઠ એવું ના હોય. એવું જ હોય, અમારી દોસ્તારીમાં એવું જ હોય. આપણી દોસ્તારીમાં એવું જ હોય. जलेबी फाफड़ा कौन खासे? કંકુ, તારી તબિયત કેમ છે હવે? એકદમ મસ્તીની. તમે કહો તો કરી આવો પ્રદક્ષિણા પાછી. અરે ના ના માતાજી, બસ હો હવે. સરખી રીતે ખાજો. ફિયા, આપણે દશેરાનું જલેબી ફાફડા કેમ ખાઈએ? આજે રાવણનો વધ થયો તો એની ખુશીમાં. હા, મેં વિડિયો જોયો છે. સરગાવે ને? હા, આપણે દર વર્ષે રાવણને સળગાવીએ છીએ. દર વર્ષે એવું કેમ કરવાનું? માણસ તો એક જ વાર મરી જાય ને. હા, પણ રાવણ એ માણસ નતો, એ તો રાક્ષસ હતો, રાક્ષસ. રાવણને મારીને આપણે પોતાની જાતને સમજાવીએ છીએ કે પોતાની અંદર જે પણ કાંઈ દુર્ગુણ હોય, ખરાબી હોય, એ બધાને પણ આમ જ મારી નાખવાના. રાવણ અત્યારે પણ છે? હા, છે ને. જે આજના રામ ને સીતાની જોડીને દૂર કરવાનું ટ્રાય કરે છે. રાવણથી રામ અને સીતાની જોડીનું સુખ જોવાયું નહીં, એટલે એણે સીતા માતાનું હરણ કરી લીધું, એટલે કે કિડનેપ કરી લીધા, ને પછી સીતા માતાને બહુ જ હેરાન કર્યા એણે. એટલે સૌથી પહેલાં જ્યારે કંકુ આ ઘરની બહાર જાય ને, એટલે આપણે શ્રીભાઈ અને રિયાના લગ્ન કરાવવાનું કામ કરવાનું છે. પણ ભગવાન રામ એ સીતા માતાની સાથે જ રહ્યા. એમણે એમનો હાથ પણ છોડ્યો નહીં કે એમનો સાથ પણ છોડ્યો નહીં. એ રાવણ સામે લડ્યા